તેજના પછીના બોલી સાથ માત્ર ને માત્ર ચેરમેન ડેપ્યુટી ચેરમેન શ્રી કાઉન્સિલર શ્રી અને શહેરના પદાધિકારીઓ શ્રી તે પણ રહેશે નહીં તેવી અમારી નમ્ર વિનંતી છે. જેમાં શહેરીજનો સાહેબનું જે વિઝન અને એ વિઝનની સાથે જે આત્મનિર્ભર ભારતનું જે લક્ષ્ય છે એ લક્ષ્યને પૂરું કરીને આપણે જ્યારે અમૃતકાળમાં પ્રવેશી રહ્યા છીએ તો બધા ભેગા મળીને આપણે દેશને કઈ દિશા તરફ લઈ જઈ શકીએ અને આપણે જે સ્વતંત્ર દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ એના ભાગરૂપે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. ઓકે, અત્યારે જે આ પ્રોગ્રામની વિશેષતામાં કયા પ્રોગ્રામો થવાના છે? અત્યારે આ પ્રોગ્રામની વિશેષતામાં કયા પ્રોગ્રામો થવાના છે? તિરંગા યાત્રા દરેક વોર્ડે વોર્ડે પણ યોજાઈ છે. અહીંયા પણ આખા શહેર લેવલે તિરંગા યાત્રા યોજાઈ છે. યાત્રાનો હેતુ એટલો જ કહી શકાય કે આપણો દેશ પરમ વૈભવના શિખર પર જવા જઈ રહ્યો છે અને તિરંગો એ આપણી આન બાનને શાન છે. એટલે એના માટે પ્રજાસત્તાક દિન અને સ્વતંત્ર દિને આપણે તિરંગો લહેરાવવો જોઈએ અને પ્રજામાં જાગૃતતા લાવવા માટે એક વિશેષ કાર્યક્રમ છે. આમ તો બધામાં રાષ્ટ્રભાવના છે જ, પણ છતાં આનાથી બધામાં જોશ